ભરેલા મરચાં અને બટાકાના પિત્તાના ભજીયા બનાવીશું. મરચાંમાં ભરવા માટે એક મસાલો બનાવી લઈશું. તેના માટે 1 વાટકી મોળા ગાંઠિયા, સમારેલ લીલા મરચાં, આદું, થોડું મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, હિંગ, આમચૂર પાવડર અને 1 ચમચી ખાંડ ઉમેરી રફલી ક્રશ કરી પૂરણ તૈયાર કરી લઈશું. મોળા મરચાં લઈ વચ્ચે ચીરો કરી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી લઈશું. આ રીતે બધા મરચાં ભરી તૈયાર કરી લઈશું. હવે તેની સાથે સર્વ કરવા માટે આપણે કઢી બનાવીશું. તેના માટે એક બાઉલમાં 1 ચમચી બેસન, સ્વાદ અનુસાર મીઠું, થોડી હિંગ, ચપટી હળદર, 5 ચમચી લીંબુના ફૂલ અને જરૂર મુજબ પાણી ઉમેરી બધું બરોબર હલાવી લઈશું. હવે તેમાં 2 થી 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી કઢીનું મિશ્રણ તૈયાર કરીશું. વઘાર માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ, જીરું, હિંગનો વઘાર કરી તૈયાર કરેલું મિશ્રણ તેમાં ઉમેરી લઈશું. તેમાં સમારેલા લીલા મરચાં ઉમેરી ઉકાળી કઢી તૈયાર કરી લઈશું. ભજીયા માટે બેટર બનાવીશું. તેના માટે 1 વાટકી બેસન લઈ 2 ચમચી ચોખાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, અજમો, હિંગ, ચપટી હળદર ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી બેટર બનાવી તૈયાર કરી લઈશું. બેટર તૈયાર થઈ જાય ત્યારે તેમાં 5 ચમચી ખાવાનો સોડા અને 2 ચમચી ગરમ તેલ ઉમેરી બધું બરોબર ફેરી ખીરું તૈયાર કરી લઈશું. તૈયાર ખીરામાં ભરેલા મરચાં ડીપ કરી ગરમ તેલમાં તળવા મૂકી દઈશું. મરચાંના ભજીયા તળાઈ જાય ત્યારે તેને પ્લેટની બહાર કાઢી લઈશું અને આ રીતે બધા મરચાંના ભજીયા તળી તૈયાર કરી લઈશું. તૈયાર ખીરામાં બટેકાના પિત્તા ઉમેરી લઈશું અને તેને ડીપ કરી ગરમ તેલમાં તળી બટેકાના પિત્તાના ભજીયા પણ તૈયાર કરી લઈશું. આપણા ભજીયા તળાઈને તૈયાર છે. હવે તેને બનાવેલી કઢી સાથે સર્વ કરીશું. મેં ભરેલા મરચાંના ભજીયા ગુજરાતી રેસ્ટોરન્ટમાં ખાધા હતા અને ઘરે આવી ટ્રાય કર્યા તો એટલા સ્વાદિષ્ટ બન્યા છે. તો તૈયાર છે ભરેલા મરચાંના અને બટેકાના પિત્તાના ભજીયા.